વિશ્વ હાઇપરટેન્શન જનજાગૃતિ અભિયાન અંતર્ગત સામૂહિક આરોગ્ય કેન્દ્ર લખતર ખાતે એનસીડી કાઉન્સિલ દ્વારા પદયાત્રા બાઇક રેલી કાર્યક્રમ યોજાયો. લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાઇપરટેન્શન જનજાગૃતિ અંતર્ગત લખતર ખાતે સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર ઉષાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ એનસીડી કાઉન્સિલરના સહયોગથી અને દ્વારા વિવિધ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રંગોલી ચિત્ર, દિવાલ સૂત્ર, પોસ્ટ રેલી, રમતગમત, સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જે લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ડૉક્ટર ઉષાબેન રાઠોડના અધ્યક્ષસ્થાને તેમજ માર્ગદર્શન હેઠળ એનસીડી કાઉન્સિલ ડૉક્ટર જયદીપ ઉપાધ્યાય, દીપકભાઈ, શૈલેષભાઈ દ્વારા લખતર ખાતે દુકાનોમાં તેમજ લોકોના ઘરે રૂબરૂ મુલાકાત કરી હાઇપરટેન્શન અંતર્ગત માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. હાઇપરટેન્શન દિવસ અંતર્ગત લખતર ભાવગુરુ વિદ્યાલય ખાતે સાયકલ રેલી અને માજીરાજબા સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પેદલ રેલી અને સાયકલ રેલીનું પદયાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો દ્વારા લગાડેલ પોસ્ટરમાં વજન ઓછું કરવું, તણાવ મુક્ત જીવન જીવવો, ધૂમ્રપાન બંધ કરવું, રોજ કસરત કરીએ, મીઠું ઓછું ખાવું જેવા સૂત્રો સાથે સાયકલ રેલી અને પદયાત્રા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પદયાત્રા અને સાયકલ રેલી યોજાઈ હતી.